નમસ્કાર, મારું નામ ડૉક્ટર દીપ સોજિત્રા છે અને હું એઝ અ વેટનરી સર્જન એન્ડ ઓફિસર શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટમાં અરહમ વેટનરી ક્લિનિકમાં લગભગ છેલ્લા 5 વર્ષથી એઝ અ વેટનરી ઓફિસર વર્ક કરું છું અને તમામ પ્રકારના એનિમલ્સ, બર્ડ્સ બધા જની ટ્રીટમેન્ટ અને સર્જરી આટલા વર્ષોથી હું ઓપરેટ કરી રહ્યો છું. આ જે પણ પ્રકારના મચ્છરો છે અને એ પ્રકારના બીજા જે અમુક પેરાસાઇટ્સ આપણે કહી શકીએ તો એ બધા જે છે એ રોગવાહક તરીકે વેક્ટર જેને કહીએ આપણે એ તરીકે કામ કરે છે. એટલે મોટા પ્રકારની જે બીમારીઓ છે એ એના દ્વારા ફેલાય છે. જેમ માણસોમાં ડેન્ગ્યુ મલેરિયાના કેસ આવે છે એવી રીતે ખાસ કરીને મોટા પશુઓ જેમ કે ગાય અને ભેંસમાં આપણે એફિમેરલ ફીવર એટલે કે વલ્લો અને એફએમડી એટલે કે ખરવા મોવાસાના રોગ, લમ્પી સ્કિન ડિઝીઝ એ બધા જ પ્રકારના જે અતિશય ચેપી રોગો છે કે જે આ વેક્ટર્સના લીધે ફેલાય છે એનો ઉપદ્રવ વધી શકે છે. ખાસ કરીને જ્યાં પણ ગંદકી વધારે હોય, ગીચતા વધારે હોય, ગાંડી વેલ જેમ કહીએ છીએ એમ ખૂબ જ ગીચ હોય છે એટલે એમાં મચ્છરોનો ઉપદ્રવ છે એ ખાસ કરીને ખૂબ વધારે થતો હોય છે અને આના લીધે પ્રાણીઓમાં જે છે એ ઘણી વખતે એલર્જીક કેસીસ પણ જોવા મળે છે મચ્છરના કરડવાના લીધે, અથવા તો આવી રીતના રોગ છે એ એક એનિમલમાંથી બીજા એનિમલમાં ફેલાય એના માટે પણ આ વાહક તરીકે કામ કરે છે. જી, સૌપ્રથમ તો જે છે હાઇજીન એટલે કે ચોખ્ખાઈ રાખવી એ જ સૌથી મહત્ત્વની વસ્તુ છે કે આપણે જે પણ ગાયો રાખતા હોય આપણો શેડ છે એમાં કોઈ પણ પ્રકારની ગંદકી ના હોય કે જેથી મચ્છરોનો ઉપદ્રવ વધે. જે એમના પણ યુરિન ને ડંગ હોય છે એમને આપણે પ્રોપરલી ડિસ્કાર્ડ કરીએ અને જે નીચેનું ફ્લોરિંગ છે એમાં હંમેશા ભીનાશના બદલે સૂકું બને એવી રીતનું કોશિશ કરીએ. એ સિવાય આપણે જેવી રીતે દેશી ઉપચાર ગામડે બધી જગ્યાએ કરતા હોય છે કે લીમડાનો ધુમાડો કરી શકીએ આપણે કે જેથી કરીને મચ્છરો એ જગ્યાએથી દૂર રહી શકે. ખાસ કરીને આપણે આપણા શેડમાં હવેના સમય પ્રમાણે જે છે પંખાની ને બધાની વ્યવસ્થા કરીએ પ્રાણીઓ માટે કે જેના લીધે મચ્છરો જે છે એમનાથી થોડા દૂર રહે. એટલે મુખ્ય વસ્તુઓ તરીકે જોઈએ તો હાઇજીન અને જે મચ્છરો માટેની ઘણી જગ્યાએ હવે આપણે જોતા હોઈએ છીએ કે પ્રાણીઓ માટે પણ લોકો જે એના શેડમાં મચ્છરદાની અને ફેનની વ્યવસ્થા પણ કરતા હોય છે. તો આપણી પાસે એ પ્રકારની સવલત હોય તો એ પણ આપણે યુઝ કરી શકીએ છીએ. બાકી જે સામાન્ય રીતે ધુવાડો અને ચોખ્ખાઈથી આપણે આ મચ્છરોથી બચી શકીએ છીએ. સામાન્ય રીતે જે છે મેં શરૂઆતમાં જ જણાવ્યું એ રીતના એફિમેરલ ફીવર, લમ્પી, એફએમડી એ પ્રકારના બધા જ રોગ છે અને અન્ય એ સિવાયના જે વાયરલ રોગ છે ઘણી વખતે ડંખ મારવાથી ના થાય પણ મચ્છર એક એનિમલ ઉપર ફીડ કરીને બીજા એનિમલમાં આવે છે તો એના કોન્ટેક્ટથી બીજા એનિમલમાં પણ ફેલાઈ શકે એવા પણ ઘણા રોગો છે. એટલે સામાન્ય રીતે આપણા રિજનમાં જો જોવા મળતા હોય તો આ રીતના ખરવા મોવાસા છે, લમ્પી સ્કિન ડિઝીઝ અને જે આ વલ્લો છે એ જોવા મળે છે. સામાન્ય રીતે જે પણ પશુપાલન કરતા હોઈએ છે એમને ખ્યાલ આવી જ જતો હોય છે કે પ્રાણીને આ પ્રકારનો રોગ છે તો સામાન્ય રીતે ઘણા રોગોની રસી એટલે કે વેક્સિનેશન પણ ઉપલબ્ધ છે. તો આપણે આપણા નજીકના જે પણ કોઈ પશુ ડૉક્ટર હોય એમની પાસે વેક્સિનેશન કરાવીએ જેથી કરીને આ રોગોથી બચી શકાય અને જો થઈ જાય અથવા તો આ રીતના લક્ષણો દેખાય તો તરત જ આપણી નજીકના જે પણ પશુ ડૉક્ટર હોય એમની પાસેથી આપણે સારવાર લઈ અને આપણા પશુનું જીવન બચાવી શકીએ છીએ.